ચાલો આજે જાણીએ કેશની પ્રાથમિક શાળાની એક અદ્ભુત વાર્તા. શાળામાં બર્થડે એટલે ચોકલેટની લહાણી, ખરું ને? પણ વિચારો, આનાથી કંઈક વધુ સારું ન થઈ શકે? તો આ શાળાએ પરંપરા અને બાળકોના સ્વાસ્થ્ય આ બેમાંથી એક નવીન પસંદગી કરી. જુઓ, રિવાજ એવો હતો કે જન્મદિવસ પર બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચોકલેટ વહેંચતા. ભલે આ એક સારો રિવાજ લાગતો હોય, પણ એનાથી બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી હતી. ત્યારે લલિતકુમાર ચૌધરી નામના એક શિક્ષકે આ સમસ્યા જોઈ અને એક અલગ જ વિચાર રજૂ કર્યો. તેમનો વિચાર એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક હતો. મીઠાઈ નહીં, પણ પૌષ્ટિક વિકલ્પ. અને આ પહેલને નામ મળ્યું અક્ષય પોષણ, એટલે કે ક્યારેય ન ખૂટે એવું પોષણ. હવે જુઓ, આ કામ કઈ રીતે કરે છે. આખી પ્રક્રિયા એકદમ સરળ છે. આ એક નાનકડા ફેરફારની અસર ઘણી મોટી થઈ. હવે તો બાળકોને અઠવાડિયામાં ઘણી વાર આ નાસ્તો મળે છે. અને આ પ્રોટીનથી ભરપૂર નાસ્તાને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો દેખાવા લાગ્યો. બાળકોની શક્તિ, શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. ટૂંક સમયમાં અક્ષય પોષણ માત્ર એક કાર્યક્રમ ન રહ્યો, પણ શાળાની એક નવી ઓળખ બની ગયો. આજે કેશની શાળાનો દરેક વિદ્યાર્થી અને શિક્ષક આમાં જોડાય છે. એમણે આદત કરતાં આરોગ્યને પસંદ કર્યું. આ વાર્તા આપણને બતાવે છે કે એક નાનો વિચાર પણ કેટલો મોટો બદલાવ લાવી શકે છે. વિચારો, આવો નાનો ફેરફાર બીજે ક્યાં શક્ય છે?